વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા દર રવિવારની જેમ આ રવિવારે પણ આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ વાઘોડિયાના અલગ અલગ તાલુકાઓમાંથી લગભગ 7 જેટલી બસો ભરી અને માતા અને બહેનો આમાં જોડાય છે। આશીર્વાદ યાત્રા એટલે કે અલગ અલગ ધાર્મિક સ્થળો પર ધાર્મિક મંદિરો પર દર્શન કરવામાં આવે છે। 7 જેટલી બસો અહીંયાથી રવાના થઈ છે, એટલે કે બાપુની કાર્યાલય ખાતેથી આ 7 જેટલી બસો સાળંગપુર, ભાવનગર, કોટગણેશ અને અલગ અલગ ધાર્મિક મંદિરોએ આ માતા અને બહેનોને દર્શન કરવામાં આવશે। આશીર્વાદ યાત્રા જે નિઃશુલ્ક રીતે વિવિધ ધાર્મિક સ્થળો પર માતા અને બહેનોને દર્શન કરવામાં આવે છે। તાલુકાના વાઘેલા બાપુ ગામ કોટંબી અમને જાત્રા લઈ જાય છે। ધન્યવાદ, અમે એમની સાથે છે અને મારા વીરા તમને અમે હોય તમારી સાથે જ છે। જય વાઘેલા બાપુ। આજ રોજ વાઘોડિયા તાલુકાના કોટંબી, ગોરજ અને જીયાપરા ગામથી 8 બસો જઈ રહી છે સાળંગપુર, કોટગણેશ અને ધોલેરા ખાતે। એ આ જે છેવાડા ગામની બહેનો છે અને આ બાપુ દ્વારા આયોજિત આશીર્વાદ યાત્રા છેલ્લા 8 વર્ષથી ચાલી રહી છે અને એ ચાલતી રહેશે। બાપુ જે આ લોક સેવાના કાર્યો કરે છે, સમૂહ મેરેજ હોય, આશીર્વાદ યાત્રા હોય, જે ગરીબ બાળકો હોય છે એમને ભણાવવાનો ફીનો ખર્ચો હોય છે, એ બાપુનું આ લોકપ્રિય કાર્ય હંમેશા ચાલુ રહેશે અને ધર્મેન્દ્રસિંહ બાપુના આવા સેવા કાર્ય છેવાડાના ગામો સુધી પહોંચે એવી અમારી ફરજ છે। વાઘોડિયા તાલુકાના લોક લાડીલા એવા ધર્મેન્દ્રસિંહ બાપુ 2017થી આશીર્વાદ યાત્રા સખત ચાલુ રહી છે। આ યાત્રા એટલી બધી મહત્ત્વની છે કે બાપુ 2017ની અંદર વોટ રેશિયો એમનો, અત્યારે વોટ રેશિયો 2022નો આ એમનો સખત એમની યાત્રા આશીર્વાદ યાત્રા ચાલુ છે। ગામડા વાઘોડિયાના 68 પંચાયતો આવી છે, બરોડા એરિયાની ગામડાઓની છે। આજે વારાફરતી આ ગામડાના વાઘોડિયાના પટ્ટીમાં આપે છે, વડોદરા પટ્ટીમાં આપે છે। આ કંઈ સામાન્ય વાત છે? આજે 8 બસ લઈ જવી, આજે આ એક બસનું ખાલી ડીઝલ તમે ગણો 20,000ની એવરેજ આવે। દર શનિવારે આ પ્રગતિ કરતા રહે છે અને આ બાપુ આજે વાઘોડિયાની અંદર આવ્યા પછી જે વાઘોડિયાના વિકાસના કામોની લોકો વાતો કરે છે કે ખોટી એ વાતો તદ્દન ખોટી છે। અત્યાર સુધી કોણ વીરલો પેદા થયો તો અત્યાર સુધી વીરલો કોઈ અત્યાર સુધી યાત્રા કરવા કોઈ નહીં લઈ ગયો? કોણ લઈ ગયો? 35 વર્ષ રાજ કર્યું, કોઈ લઈ ગયો? કોઈ ગામડું સાબિત કરી બતાવે। આજે આવી આશીર્વાદ યાત્રા કરાવે ગામડે ગરીબોને, કોઈને જેની પાસે ભાડું ના હોય એવા લોકો, વડીલો, ઉંમરવાળાને આશીર્વાદ યાત્રા એ જ બાપુનું દેખાય છે આશીર્વાદ, અને એ બજરંગબલી દાદા એમને આશીર્વાદ આપતા જ રહેશે એવી જ મારી વિનંતી। જય હિન્દ, જય ભારત।